નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. ગુજરાતનું 3,70,000 કરોડનું બજેટ રજૂ. ખેડૂતો અને મહિલાઓ માટે કરાઈ મોટી જાહેરાત. ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાત સરકારનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. ગુજરાતનું 3,70,250 કરોડનું બજેટ રજૂ કર્યું. ચોથા બજેટમાં ગુજરાતના વિકાસ અને રાજકોષીય ખાધ ઘટાડવા પર ભાર મૂક્યો છે. બજેટ 2025-26માં મહિલા સશક્તિકરણ પર ફોકસ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે નાણામંત્રી કનુ દેસાઈએ નવી સખી સાહસ યોજના શરૂ કરી છે. આ યોજના માટે ₹100 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત મહિલાઓને સાધન સહાય, લોન ગેરંટી તથા તાલીમ આપવામાં આવશે, જેના માટે ₹100 કરોડનું ફંડ ફાળવ્યું છે. બહાર ગામમાં નોકરી કરતી મહિલાઓ માટે હોસ્ટેલ સુવિધા ઊભી કરાશે, તો ઘરના ઘર માટેની સબસિડી વધી છે. ગરીબોને 3 લાખથી વધુ આવાસ પૂરા પાડવામાં આવશે. આવાસ યોજનાની રકમ 1.20 લાખથી વધારી 1.70 કરી દેવામાં આવી છે. SC, ST, OBCને અભ્યાસ માટે 6% વ્યાજે લોન આપવામાં આવશે, તો અંબાજીના વિકાસ માટે 180 કરોડ ફાળવ્યા છે. સાથે અન્ય તીર્થસ્થાનોની માળખાગત સુવિધાઓમાં વધારો કરવામાં આવશે. સાથે જ 5 લાખ નવી રોજગારી ઊભી કરવાની જાહેરાત કરાઈ છે. આ તરફ ખેડૂતોને પણ ભેટ આપી છે. ખેડૂત ખેતીની જમીન પણ જો બિનખેતી કરાવે તો પણ ખેડૂત પ્રમાણપત્ર મેળવી શકશે. ખેડૂત ખાતેદારના મૃત્યુ બાદ વારસાઈ દીકરીના સંતાનોને 300ની બદલે 200 સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે. સાથે ટ્રેક્ટર ખરીદવું હોય તો સહાય વધારીને 1 લાખ કરી દેવામાં આવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે બજેટને પ્રજાલક્ષી ગણાવ્યું. તેમણે કહ્યું 2025નું વર્ષ શહેરી વિકાસનું વર્ષ છે. ચાલુ વર્ષે ગુજરાતને મળશે 30 નવા આઈએસ અધિકારી. ગુજરાતને વર્ષ 2025 એટલે કે ચાલુ વર્ષે 30 નવા આઈપીએસ અધિકારીઓ મળશે. ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પૂછેલા સવાલનો જવાબ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યો. હર્ષ સંઘવીએ આઈપીએસની ખાલી જગ્યા મુદ્દે જવાબ આપતા કહ્યું કે 208 આઈપીએસની જગ્યા સામે 198 ભરાયેલી છે, 10 જગ્યા ખાલી છે. 24 આઈપીએસ ડેપ્યુટેશન પર છે, તો મંત્રી ઋષિકેશ પટેલે જવાબમાં કહ્યું કે રાજ્યમાં આઈએસ અધિકારીનો મંજૂર મહેકમ 313 છે, જેમાં 14 અધિકારી હાલ સેન્ટ્રલ ડેપ્યુટેશન પર છે. 56 જગ્યા ખાલી છે. રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં સીધી ભરતીથી 41 આઈએસ અને બઢતી તેમજ પસંદગીથી 54 મળીને કુલ 95 આઈએસ અધિકારી મળ્યા. રાજ્યને ફાળવવામાં આવેલા આઈપીએસ અધિકારીઓમાં 34 મહિલા આઈપીએસ અધિકારીનો સમાવેશ થાય છે. તો રાજકોટ પાયલ હોસ્પિટલના વિડીયોકાંડનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો. ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે મહિલા આઈપીએસે ગણતરીના કલાકોમાં કાર્યવાહી કરી 300 કિલોમીટર દૂર બેસેલા આરોપીઓને પકડી પાડ્યા. તો અમરેલી પાયલગોટી બોગસ લેટરકાંડનો મુદ્દો પણ વિધાનસભામાં ગુંજ્યો. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના સવાલનો જવાબ આપતા હર્ષ સંઘવીએ કહ્યું કે બોગસ લેટરકાંડમાં અત્યાર સુધીમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે અને હવે આ કેસમાં કોઈ આરોપીની ધરપકડ બાકી નથી. ઝાલોદ અને દેવગઢ બારિયામાં પ્રમુખ બનવા માટે ભાજપે શરૂ કર્યા કાવા દાવા. ઝાલોદ અને દેવગઢ બારિયાની નગરપાલિકામાં સત્તા માટે વિપક્ષ કિંગ મેકરની ભૂમિકામાં. અહીં પ્રમુખ બનવા માટે ભાજપે કાવા દાવા શરૂ કર્યા. ઝાલોદ નગરપાલિકામાં 28 બેઠકમાંથી 17 બેઠક ભાજપ જીત્યું. 11 બેઠક પર અપક્ષનો વિજય. એટલે હવે અહીં સત્તા માટે વિપક્ષનો સાથ જરૂરી. અપક્ષ ચૂંટાયેલા સભ્યો ભૂગર્ભમાં હોવાની ચર્ચા. ભાજપના લોકોએ જ અપક્ષોને ભૂગર્ભમાં મોકલ્યાની ચર્ચાએ જોર પકડ્યું. ઝાલોદ નગરપાલિકાની પ્રમુખ બેઠક મહિલા અનામત છે. ખુશ્બુ વસૈયા અને પારુલ હાંડા રેસમાં આગળ. બીજી તરફ દેવગઢ બારિયામાં પ્રમુખ માટે કશ્મકશ. 24 બેઠક પૈકી 13 બેઠક ભાજપ, 8 પર અપક્ષની જીત. અપક્ષ કોંગ્રેસ સાથે રહીને ભાજપના 4 સભ્યો ભૂગર્ભમાં છે. દેવગઢ બારિયા પાલિકા પ્રમુખ માટે સામાન્ય પુરુષ બેઠક છે. નીલ સોની, વિશાલ બાલવાણી રેસમાં આગળ હોવાનું સામે આવ્યું. તોડજોડની રાજનીતિને લઈને બંને નગરપાલિકાના રાજકીય સમીકરણોમાં ગરમાવો આવ્યો. વડોદરા જિલ્લા ભાજપમાં જૂથબંધી ફરી સપાટી પર આવી. વડોદરા જિલ્લા ભાજપમાં ફરી એકવાર જૂથબંધી સપાટી પર આવી ગઈ. કરજણ, પાદરા અને સાવલી નગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત બાદ જિલ્લામાં ભાજપના કાર્યકરોએ જીતની ભવ્ય ઉજવણી કરી હતી. વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ સહિત કાર્યકરો સાથે કરજણ ખાતે જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ જીતની ઉજવણી કરવા માટે જિલ્લા ભાજપના વંદે કમલમ કાર્યાલયમાં કાર્યક્રમ રાખતા જૂજ કાર્યકરો જ હાજર રહેતા ઉજવણી ફિક્કી જોવા મળી હતી. 300 જેટલા અપેક્ષિતો સામે માંડ 70 કાર્યકરો આવ્યા. સન્માન સમારોહમાં કરજણ નગરપાલિકાના 19માંથી 11 ઉમેદવારો હાજર રહ્યા.
સાથે જ આ કાર્યક્રમમાં મહત્વના લોકો ગેરહાજર રહ્યા હતા. ધારાસભ્ય, સાંસદ, મોરચાના પ્રમુખ ગેરહાજર રહેતા ભાજપમાં જૂથબંધી ચરમસીમા પર હોવાનું સામે આવ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ સામે નારાજગી હોવાથી કાર્યકર્તાઓ અને મોટા નેતાઓ ગેરહાજર રહ્યાનો ગણગણાટ સંભળાયો છે. સતીશ પટેલની સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનિધિ પર પકડ નથી તેવી પણ ચર્ચા શરૂ થઈ છે. મહિલાઓના વાંધાજનક વિડીયો વેચતા નરાધમોને અમદાવાદ લવાયા. ગુપ્ત વિડીયો વેચી લખપતિ બન્યા. મહિલાઓના વાંધાજનક વિડીયો વેચનારા ત્રણેયને અમદાવાદ લવાયા. પ્રયાગરાજથી યુટ્યુબ અને મહારાષ્ટ્રથી ટેલિગ્રામ ચેનલ ચલાવતા કુલ 3 શખ્સોની સાયબર ક્રાઇમે ધરપકડ કરી. રાજકોટની પાયલ હોસ્પિટલમાં મહિલાઓના સારવાર દરમિયાનના ચેકઅપના આપત્તિજનક સીસીટીવી ફૂટેજ વેચવાના કૌભાંડમાં અમદાવાદ સાયબર ક્રાઇમે મહારાષ્ટ્રથી 2 અને પ્રયાગરાજથી 1 આરોપીને ઝડપી અમદાવાદ લાવ્યા. ત્રણેય આરોપીને લઈ સાયબર ક્રાઇમની ટીમ અમદાવાદ પહોંચી. ત્રણેય આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયા. આરોપીઓની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા. મહિલાઓના આ પ્રકારના વિડીયો વેચીને 8 મહિનામાં મુખ્ય આરોપી પ્રજ્વલ તૈલી 1 લાખ રૂપિયા કમાયો. 800 થી 2000 રૂપિયામાં આ વિડીયો વેચતો હતો. યુપી પ્રયાગરાજનો ચંદ્રપ્રકાશ વિડીયો અને ફોટો ઓનલાઈન વેચતો હતો. રોમાનિયા અને એન્ટાલિયાના આઈપી એડ્રેસનો ઉપયોગ કરતા દેશની 60-70 હોસ્પિટલના વિડીયો હેક કર્યાનું કબૂલ્યું છે. આરોપીના ટેલિગ્રામમાં 100 થી વધુ સબસ્ક્રાઇબર્સ છે. હોસ્પિટલ ઉપરાંત થિયેટર, મોલ સહિતની મહિલાના વિડીયો મળી આવ્યા છે. પાયલ હોસ્પિટલના સીસીટીવી 2024માં ફેબ્રુઆરી, માર્ચ માસના હેક થયા હતા. હોસ્પિટલમાં દર્દી દ્વારા સારવાર સમયે આક્ષેપ થતા સીસીટીવી લગાવવામાં આવ્યા હતા. બીજી તરફ રાજકોટની પાયલ હોસ્પિટલમાં આરોગ્ય વિભાગે તપાસ કરી છે. 5 સભ્યોની ટીમ દ્વારા હોસ્પિટલમાં તપાસ કરાઈ. ચેકિંગમાં મોટો ખુલાસો થયો છે. હોસ્પિટલને સીસીટીવી હેક થયાની જાણ થઈ હતી, છતાં પોલીસને જાણ ન કરી, પરંતુ સીસીટીવીનો પાસવર્ડ પણ બદલવામાં આવ્યો. તો આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે કે લેબર રૂમમાં સીસીટીવી લગાવી શકાય નહીં. ખેડૂતો માટે માઠા સમાચાર. ચાલુ માસના અંતમાં માવઠું ત્રાટકશે તો ગરમી પણ પ્રચંડ પડશે. રાજ્યમાં શિયાળાએ વિદાય લીધી. ઉનાળાનો પ્રારંભ. ફેબ્રુઆરી માસમાં માર્ચ મહિના જેવી ગરમી પડતા લોકો ત્રાહિમામ. મોટાભાગના શહેરોમાં આકરી ગરમી પડી રહી છે. તાપમાનનો પારો 35 ડિગ્રીને પાર પહોંચ્યો. હજુ આકરી ગરમી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસમાં તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધશે. કેટલાક વિસ્તારમાં 35 ડિગ્રીને પાર પહોંચશે. હાલ ઉત્તર પશ્ચિમ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેથી બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ખેડૂતો માટે ફરી માઠા સમાચાર આવ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ચાલુ મહિનાના અંતમાં માવઠું થશે. રાજ્યના કેટલાક ભાગોમાં 24 ફેબ્રુઆરીથી ફેબ્રુઆરીના અંત સુધીમાં માવઠું માઠી દશા બેસાડશે. 24 ફેબ્રુઆરી બાદ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. માર્ચ મહિનાના પહેલા સપ્તાહમાં પણ હવામાનમાં મોટા ફેરફાર થશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં છાંટા પડવાની શક્યતા. જામખંભાળિયામાં દીકરીની સમાધિ હટાવી લેવાતા કોળી સમાજ લાલઘુમ. જામખંભાળિયામાં કોળી સમાજની દીકરીની સમાધિ પર બુલડોઝર ફેરવી દેવાયું. સમાધિ હટાવી દેવાતા કોળી સમાજ લાલઘુમ થયો. જામખંભાળિયામાં શક્તિનગર વિસ્તારમાં જ્યાં સમાધિ સ્થળ છે ત્યાં તંત્ર દ્વારા પાણીના ટાંકા બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે બાજુમાં જ આવેલા કોળી સમાજના સ્મશાનની જગ્યામાં મૃતક દીકરીની સમાધિ પર જેસીબી ચલાવી દેવાયું. કોળી સમાજમાં આક્રોશ ફેલાયો. એક પરિવારની દીકરીની સમાધિ હટાવી કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં રેતી સહિતનું મટીરીયલ ઠાલવી દેવાતા મામલો ગરમાયો. લોકોના ટોળા એકત્રિત થયા. પરિવારે ન્યાયની માંગ સાથે ધર્મ પરિવર્તનની ચીમકી ઉચ્ચારી. છતાં જો ન્યાય નહીં મળે તો દીકરીના પિતાએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી. કોળી સમાજના લોકોએ સ્મશાન પાસે એકઠા થઈ દીકરીની સમાધિ ફરી બનાવી દેવાની માંગ કરી છે. જો ન્યાય નહીં મળે તો કોળી સમાજના લોકો ઉગ્ર આંદોલન કરશે. રાજકોટના સરદારમાં જમીન મુદ્દે સ્થાનિકો ઝઘડી પડ્યા. રાજકોટના સરદાર ગામે જમીન વિવાદ મુદ્દે સ્વામિનારાયણ મંદિર પાસે કેટલાક લોકો જંગે ચઢ્યા. સ્વામિનારાયણ મંદિર નજીક જ કેટલાક શખ્સો વચ્ચે બોલાચાલી થઈ. જમીનને લઈને ઉગ્ર બોલાચાલી થઈ. આ દરમિયાન મામલો બિચકતા મારામારી પર ઉતરી આવ્યા. જેસીબી તોડવાના મામલે સ્થાનિકો વચ્ચે ઝપાઝપી થઈ. જોરદાર ધમાલ થતા નાસભાગ મચી ગઈ. લોખંડના પાઇપ વડે હુમલો થયો. એક વ્યક્તિ જમીન પર પડી ગયો હોવા છતાં તેના પર હુમલો કર્યો. આરોપીઓએ મહિપત આહિરના જેસીબીની બારીના કાચ તોડી 60,000નું નુકસાન કર્યું, જેથી લોખંડની પાઇપ વડે બંને શખ્સોએ બીજાને ઢોર માર માર્યો. આ સમગ્ર મામલે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં બિપિન અને નરેશ સામે ફરિયાદ નોંધાઈ. અમદાવાદના રોડ પર ગેસ લાઇન લીકેજ થતા ભડાકા. થયું ખોદકામ અને રોડ પર થયા ભડાકા. દ્રશ્યો છે અમદાવાદના. યુએન મહેતા હોસ્પિટલ પાસે ખોદકામ ચાલી રહ્યું હતું. ગેસની લાઇન લીકેજ થતા રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું. ત્યારે જ રોડ વીજ ડીપીમાં ધડાકા થયા.
આ સાથે જ આગ ફાટી નીકળી. પહેલા તો વીજ લાઇનની ડીપી પાસે કડાકા ભડાકા સાથે આગ લાગી. જાણે કોઈ ફટાકડા ફૂટતા હોય તે રીતે લગભગ 2 થી 3 મિનિટ સુધી ધડાકા થતા રોડ પર નાસભાગ મચી. જે બાદ ગેસ લાઇન લીક થયેલી હતી ત્યાં આગ પહોંચી. આગ વધુ પ્રસરે તે પહેલા જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી. ફાયરની ટીમે પહોંચીને આગ પર પાણીનો મારો કરી આગને કાબૂમાં લીધી. ભરબજારમાં ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં આગ લાગતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. સુરતની ખાનગી સ્કૂલમાં આગ લાગતા દોડધામ. એસીમાં બ્લાસ્ટથી વિદ્યાર્થીઓ ડર્યા. સુરતમાં અશ્વિની કુમાર રોડ પર આવેલી સરસ્વતી વિદ્યાલયમાં લાઇબ્રેરીમાં એસીમાં બ્લાસ્ટ સાથે આગ લાગી ગઈ હતી. સરસ્વતી વિદ્યાલયની લાઇબ્રેરી બંધ હાલતમાં હતી અને આજે નવા લાઇબ્રેરિયન આવતા તેમને બતાવવા માટે લાઇબ્રેરી ખોલીને એસીની સ્વિચ શરૂ કરતા જ ધડાકા સાથે આગ લાગી ગઈ હતી, જેના પગલે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. વિદ્યાર્થીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. સ્કૂલ સંચાલકોએ તુરંત આસપાસના ક્લાસરૂમમાં રહેલા તમામ બાળકોને તાત્કાલિક નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. આ સાથે જ ફાયર વિભાગને પણ જાણ કરી દેવામાં આવી હતી અને સ્કૂલમાં રહેલા ફાયર સેફટી દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ પણ કરવામાં આવ્યા હતા. પણ 3 ફાયર સ્ટેશનની 6 થી વધુ ગાડીઓ દ્વારા પાણીનો મારો ચલાવીને ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ સ્કૂલમાં તાત્કાલિક બાળકોને રજા આપી દેવામાં આવી હતી. આ સાથે જ વાલીઓ બાળકો સહી સલામત છે કે નહીં તે જોવા માટે સ્કૂલે દોડી આવ્યા હતા. કેટલાક બાળકો વાલીઓને ભેટીને રડી પણ પડ્યા હતા. જો કે આગ લાઇબ્રેરીમાં લાગી હોવાથી સ્કૂલમાં અભ્યાસ કરતા 800 બાળકોને કોઈ પણ પ્રકારની અસર થઈ નથી, જ્યારે લાઇબ્રેરીમાં થોડું નુકસાન થયું છે. ભાવનગર, બનાસકાંઠા અને પાટણમાં ટપોરીઓએ આતંક મચાવ્યો. પોલીસે કરાવ્યું કાયદાનું ભાન. ભાવનગરમાં જુઓ કઈ હદે લુખ્ખાઓ બેફામ બની ગયા છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે. જાણે કે અસામાજિક તત્વોને પોલીસનો ડર ન હોય તેમ એક પછી એક બનાવો સામે આવી રહ્યા છે. સિહોરમાં જાહેરમાં મારામારીની ઘટના સામે આવી. જૂની અદાવતને લઈને માથાકૂટ સર્જાતા 3 વ્યક્તિઓ વચ્ચે લોહિયાળ જંગ થયો. વૃંદાવન ઓટોમાં નોકરી કરતા મિલન ગોહિલ નામના યુવાનને થોડા દિવસો પહેલા સાગર ખમળ અને તેના ભાઈ સાથે માથાકૂટ થઈ હતી. આ દરમિયાન આજરોજ આ બંને ભાઈઓ પુનઃ વૃંદાવન ઓટોમાં આવી ઝઘડો કર્યો હતો. એ દરમિયાન મામલો મારામારી સુધી પહોંચતા મિલન અને તેના ભાઈ પર સાગર તથા નયને પાઇપ વડે હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્તોને ભાવનગર સરટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો બનાસકાંઠાના પાલનપુરના તાજપુરા પ્રકાશનગરમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે અને જાહેરમાં ખુલ્લી તલવાર સાથે યુવકે આતંક મચાવ્યો. પાર્લર પર પહોંચી તલવારના ઘા મારતા નાસભાગ મચી ગઈ છે. સ્થાનિકોમાં દહેશત ફેલાઈ હતી અને તુરંત પોલીસને જાણ થતા કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પાટણમાં પાર્લર પર લુખ્ખાઓને દાદાગીરી કરવી ભારે પડી ગઈ. પૈસા માંગતા વેપારી પર આ શખ્સોએ હુમલો કર્યો હતો. દુકાનમાં ઘૂસીને ધમાલ મચાવી હતી. આ અંગેની ફરિયાદ કરતા પોલીસે ટપોરીઓને પકડી પાડ્યા. કાયદાનું ભાન કરાવવા આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું. આરોપીઓએ લોકો સામે હાથ જોડી માફી માંગી છે. વિદ્યાર્થીઓ વચ્ચે જાહેરમાં મારામારી. વાપીના સલવાસ ટુકરખાડા બહાર મારામારી થઈ. જાહેરમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીથી દોડધામ મચી ગઈ. અગાઉ પણ અનેક વખત આ સ્કૂલની બહાર વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીની ઘટનાઓ બની ચૂકી છે. વિદ્યાર્થીઓની મારામારીનો વિડીયો વાયરલ થતા બનાવ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અમદાવાદમાં 3 સેકન્ડમાં ફ્લાઇટની ગેલેરી ધ્વસ્ત. માત્ર 3 થી 4 સેકન્ડમાં ફ્લેટની ગેલેરીનો એક ભાગ ધડામ થઈને તૂટી પડ્યો. દ્રશ્યો છે અમદાવાદના મેમનગરના. અહીં આવેલા તુલસી ફ્લેટની ગેલેરીનો એક ભાગ ધડાકાભેર તૂટી પડ્યો હતો, જે કારણે પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોનો કચ્ચર ઘાણ નીકળી ગયો હતો. પ્રચંડ અવાજ આવતા નાસભાગ મચી ગઈ હતી. તુરંત ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટીમે પહોંચીને કાટમાળ હટાવ્યો હતો. ઈજાગ્રસ્તોને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જર્જરિત થયેલી તુલસી ફ્લેટની એક ગેલેરીનો એક ભાગ ધડામ દઈને તૂટી પડે છે. તુરંત જ લોકો દોડી આવે છે. ગોંડલમાં 2 માળનું મકાન ધરાશાયી થતા એક જ પરિવારના 3 દટાયા, એકનું મોત.
ગોંડલના સહજાનંદનગર ગરબી ચોક પાસે રિનોવેશન દરમિયાન 2 માળનું મકાન ધડાકાભેર ધરાશાયી થતા નાસભાગ મચી ગઈ હતી, જેમાં પતિ પત્ની અને વૃદ્ધ માતા દટાયા હતા. ઘટનામાં એક મહિલાનું મોત થયું છે. વહેલી સવારે 2 માળનું મકાન કડરભૂસ થઈને જમીનદોસ્ત થતા આસપાસના લોકોની ઊંઘ ઉડી ગઈ હતી. ઘરની બહાર દોડી આવ્યા હતા લોકો અને થોડી વાર માટે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. તુરંત ઘટનાની જાણ જ ફાયર બ્રિગેડને કરતા ફાયર વિભાગ ઘટનાસ્થળે દોડી આવ્યું હતું અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી. આ બનાવમાં સુનિલભાઈ વરધાણી તેમજ તેમના પત્ની ઉષાબેન વરધાણી તેમજ તેમની માતા મીતાબેન વરધાણીને કાટમાળમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. એક જેસીબી, ક્રેન અને એમ્બ્યુલન્સ સાથે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી. લોકોની બહાર કાઢી સીધા હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. ધારાસભ્ય સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી તેમજ ગોંડલ પોલીસ પણ દોડી આવી હતી. પોરબંદરમાં ગેરકાયદેસર બાંધકામો પર ધણધણ્યું બુલડોઝર. પોરબંદરમાં દાદાનું બુલડોઝર ગેરકાયદેસર બાંધકામો પર ફરી વળતા ફફડાટ ફેલાયો. પોરબંદર મનપા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ અંતર્ગત જેસીબી લઈને તૂટી પડી હતી. શહેરના છાયા ચોકડી 4 રસ્તાથી નવાપરા સુધીના રસ્તા પરના ગેરકાયદેસર દબાણો દૂર કરાયા. દુકાન તેમજ ઘરના ઓટલા દૂર કરવામાં આવ્યા. છાયાના આ રસ્તાને આઇકોનિક રસ્તો બનાવવા માટે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી, જેના કારણે આ રોડ પરના દબાણોને નોટિસ આપી દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. આગામી સમયમાં પ્રથમ રસ્તા પરના દબાણો દૂર કરવામાં આવશે, જેથી ટ્રાફિકની સમસ્યા ઓછી કરી શકાય, ડેવલપમેન્ટના કામ કરી શકાય. સાથે જ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે લોકોને અપીલ કરી છે કે જે પણ લોકોએ દબાણો કર્યા છે તે સ્વેચ્છાએ દબાણ દૂર કરે. પૂર્વ સાંસદ દેનુભાઈ સોલંકીએ રાજકોટ કલેક્ટરને રજૂઆત કરી. ગીર સોમનાથના કલેક્ટર સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી. ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાનું રાજકોટમાં 20 કરોડનું ફાર્મ હાઉસ હોવાનો દાવો, સાથે જ તેમના પરિવાર પાસે 100 કરોડની મિલકત હોવાનો પણ દાવો, જે અંગે કલેક્ટરને તપાસ કરવા માંગ કરી છે. અને સાથે જ પૂર્વ સાંસદ દિનુ સોલંકી વિજિલન્સ, એસીબી અને સીબીઆઈ જેવી ઉચ્ચ તપાસ એજન્સીને આ મામલે ફરિયાદ કરશે તેવું પણ જણાવ્યું. પાટણના ચાણસ્મા પાલિકાના જીતેલા 3 અપક્ષ ઉમેદવારે કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસનો ખેસ પહેરી અપક્ષમાંથી કોંગ્રેસમાં જોડાયા. અપક્ષ ઉમેદવાર પુરુષોત્તમ પટેલ પણ કોંગ્રેસમાં જોડાયા. ચાણસ્મા પાલિકામાં 15 બેઠકો સાથે ભાજપ બહુમતીમાં તો સામે અપક્ષ ઉમેદવારો જોડાતા કોંગ્રેસની 5માંથી 8 બેઠક થઈ. બોટાદમાં 2000થી વધુ વિદેશી દારૂ બોટલ પર ફરી બુલડોઝર. આ દ્રશ્યો નિહાળી દારૂડિયાઓના જીવ બળી જશે, કેમ કે બોટાદમાં પોલીસે 2000થી વધુ વિદેશી દારૂની બોટલ પર બુલડોઝર ફેરવ્યું. બોટાદ ટાઉન પોલીસ દ્વારા વર્ષ 2022થી 24 દરમિયાન કુલ 35 ગુનામાં ઝડપાયેલ દારૂ અને બિયરનો નાશ કરાયો. બોટાદ શહેર દૂર આરટીઓ કચેરી નજીક દારૂની બોટલ ગોઠવી તેના પર બુલડોઝર ફેરવી દેવાયું. બોટાદ પ્રાંત અધિકારીની હાજરીમાં 2,87,000 રૂપિયાનો દારૂનો નાશ કરાયો છે. દારૂનો નાશ થતાં લોકો પણ તે જોવા માટે ઉમટી પડ્યા. રાવલ ગામે કૂવામાં ખાબક્યો આખલો જેસીબીથી બહાર કઢાયો. નંદી મહારાજ અચાનક જ કૂવામાં ખાબક્યા. બચાવ કામગીરી દરમિયાન એક સમય તો એવો આવ્યો કે નંદી મહારાજ દોરડામાંથી છટકીને ફરી પાણીમાં ખાબક્યા. પાણીમાં ડૂબવાના ડરથી તડફડિયા મારવા લાગ્યા. આ ઘટના દ્વારકાના રાવલ ગામની છે, જ્યાં વર્તુ નદીની નજીક આવેલા મોટા કૂવામાં નંદી મહારાજ પડી ગયાની જાણ ગણપતિ ગૌશાળા ગ્રુપના સભ્યોને થઈ. સ્થિતિનો તાગ મેળવ્યો અને જેસીબી લાવ્યા. એક વ્યક્તિ દોરડું લઈને જેસીબીના આગળના સુપડામાં બેસીને કૂવામાં ઉતર્યો. નંદી મહારાજને દોરડું બાંધ્યું. બાદમાં જેસીબીથી ઉપર ખેંચવાની શરૂઆત કરાઈ. જો કે દોરડું છટકી ગયું. બાદમાં વધુ એક પ્રયાસ કરવામાં આવ્યો. જ્યારે નંદી મહારાજને ઉપર ખેંચવામાં આવી રહ્યા હતા ત્યારે બધાના જીવ તાળવે ચોંટી ગયા હતા, પરંતુ સૌની મહેનત રંગ લાવી અને આખલો બહાર આવી ગયો હતો. સુરતમાં દંપતીને ટક્કર મારનાર રફતારનો રાક્ષસ પકડાયો. આ એ જ શખ્સ છે કે જેમણે થોડા દિવસ પહેલા એક દંપતીને મોતની ટક્કર મારી હતી. આ એ જ રફતારનો રાક્ષસ છે જેમણે સુરતના લાલ દરવાજા ખાતે કહેર મચાવ્યો હતો. સુરતના લાલ દરવાજા ખાતે પૂરપાટ આવતા નબીરાએ એક બાઇક પર જતા દંપતીને ઉલાડ્યું હતું અને કાર લઈને ભાગી ગયો હતો. આ મામલે કાર ચાલકની મૈધરપુરા પોલીસે ધરપકડ કરી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કાર ચાલકને ઝડપી પાડ્યો. ફૂલ સ્પીડમાં કાર ચાલક બાઇકને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો.
બાઇક પર સવાર યુવક, તેની પ્રેગ્નેન્ટ પત્ની અને બાળકી અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. ત્રણેયને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ખેડામાં બાળકોને જીવાતવાળું ભોજન પીરસાતું હોવાનો પર્દાફાશ. મધ્યાહન ભોજનમાં આપવામાં આવતા પીએમ પોષણ નાસ્તાના ચણા ખરાબ અને હલકી ગુણવત્તાવાળા હોવાનો ખુલાસો. શુદ્ધ અને સાત્વિક ભોજનના દાવાનો ફિયાસ્કો. ખેડામાં બાળકોને મધ્યાહન ભોજન માટે સડેલા ચણાનો જથ્થો અપાયો. મધ્યાહન ભોજનમાં પીરસવામાં આવતા ચણા ખરાબ આવ્યા હોવાથી બાળકોને નાસ્તાથી વંચિત રહેવાનો વારો આવ્યો. માતર તાલુકાના ચણાના જથ્થાની તપાસ કરતા બાળકોને બીમાર કરે તેવા દ્રશ્યો સામે આવ્યા. ચણાનો જથ્થો ખોલતા જ તેમાં જીવતી જીવાતો ફરતી જોવા મળી. ચણા કરતા જીવાતોનું પ્રમાણ વધુ હતું. દુકાનદાર તેમજ સંચાલકની સતર્કતાના કારણે જથ્થો ખરાબ હોવાની મામલતદારને જાણ કરવામાં આવી. મામલતદારે સંચાલકોને આ જથ્થો ન સ્વીકારવા કહ્યું તો બીજી તરફ જથ્થો ન પહોંચતા ખેડા જિલ્લાના બાળકો નાસ્તાથી વંચિત રહ્યા. વિરમગામમાં ડાંગરનું કૌભાંડ આચરનાર પકડાયો. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં મંડલી સુફિયાન દ્વારા ડાંગર ખરીદીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. ડાંગર ખરીદીમાં કરોડોનો ખેલ કરનાર મુખ્ય આરોપી મંડલી સુફિયાને પોલીસે પકડી પાડ્યો છે. ડાંગર ખરીદી કૌભાંડના 7 પૈકી 5 આરોપીઓ 20 દિવસથી ખુલ્લેઆમ ભાગતા ફરી રહ્યા છે. ત્યારે પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી. અત્યાર સુધીમાં પોલીસે કુલ 4 આરોપીઓને પકડી પાડ્યા છે. અમદાવાદના જુવાપુરા ખાતેથી ડાંગર કૌભાંડના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. હજુ 3 આરોપીઓ ફરાર છે. નોંધનીય છે કે વિરમગામમાં તારીખ 20 નવેમ્બરથી માંડીને 31મી ડિસેમ્બર 2023 સુધી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ડાંગરની ખરીદી કરવામાં આવી હતી. આ ખરીદીમાં રૂપિયા 3.76 કરોડનું કૌભાંડ થયું હતું. કૌભાંડના મુખ્ય આરોપી સુફિયાન મંડલીનો અનાજ પરિવહનનો કોન્ટ્રાક્ટ થોડા દિવસ પહેલા રદ કરવામાં આવ્યો હતો. મોરબીમાં ગેસના બાટલામાંથી ગેસ કાઢતા શખ્સો રંગે હાથ પકડાયા. મોરબીમાં ગેસ કટિંગનું કૌભાંડ ઝડપાયું. ક્રાઇમ બ્રાન્ચે શાપર ગામ પાસે આવેલી ભાગ્યલક્ષ્મી હોટલના ગ્રાઉન્ડમાં દરોડા પાડ્યા હતા. દરોડામાં અનધિકૃત રીતે ગેસ કટિંગ કરતા 2 આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે 2 ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આરોપીઓ સાથે મળી હોટલના ગ્રાઉન્ડમાં પડેલ ગેસના ભરેલ ટેન્કરમાંથી ગેસ કાઢી રહ્યા હતા. ત્યારે જ પોલીસે દરોડા પાડતા નાસભાગ મચી ગઈ હતી. પોલીસે ગેસના જથ્થા સહિત 50,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સાથે જ રાહુલ કુરાડા અને બુધારામ ખીચડ નામના 2 રાજસ્થાનના આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે ભગીરથ બિસ્નોઈ અને ટેન્કર ચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. કુલ 4 આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બિલીમોરામાં નગરપાલિકાનું કામ જનતાએ કર્યું. સ્વખર્ચે સ્પીડ બ્રેકર પર પટ્ટા માર્યા. નવસારીની બિલીમોરા નગરપાલિકાના બેદરકાર અધિકારીઓ જે એસી ઓફિસમાં બેસી ફક્ત પગાર લઈ રહ્યા છે, જેમને કામ કરવામાં કોઈ રસ નથી, તેવા અધિકારીઓની ઊંઘ ઉડી જાય તેવી ઘટના સામે આવી છે. શહેરના મુખ્ય રસ્તા પર આવેલ બમ્પ પર પાલિકાને પટ્ટા મારવાનો સમય ન મળતા એક જાગૃત નાગરિકે પોતાના સ્વખર્ચે બમ્પ પર પટ્ટા માર્યા છે. બમ્પ પર સફેદ રંગના પટ્ટા ન હોવાથી વાહન ચાલકોનો અકસ્માત થતો હતો, છતાં પણ પાલિકાના અધિકારીઓની આંખ ન ઉઘડી. શહેરના મુખ્ય રસ્તા પર થતા અકસ્માત ટાળવા શહેરના જાગૃત નાગરિકે બીડું ઝડપ્યું છે. જે કામ તંત્રએ કરવું પડે તે કામ સ્થાનિકે કરી પાલિકાની આબરૂના ધજાગરા ઉડાડ્યા છે. કોડીનારથી ભૂતિયા આંગણવાડી ઝડપાઈ. ગીર સોમનાથના કોડીનારમાંથી ભૂતિયા આંગણવાડી ઝડપાઈ છે. કડવાસણ હાઈવે પર ભૂતિયા આંગણવાડી ઊભી કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી. સરકારી સર્વે નંબર 26માં આંગણવાડીનું બોર્ડ મારવામાં આવ્યું હતું. ખાનગી ટ્રાન્સપોર્ટ ઓફિસ તરીકે ઉપયોગ થતી જમીનમાં આંગણવાડીનું બોર્ડ મારી ગેરમાર્ગે દોરવા પ્રયાસ કરાયો. જો કે આ મામલે તંત્રને રજૂઆત કરતા કડક કાર્યવાહી કરવામાં આવી છે. મામલતદાર કોડીનારની ટીમ અને સીડીપીઓએ તપાસ કરતા આ જગ્યા પર કોઈ આંગણવાડી ન હોવાનું સામે આવ્યું છે. આ જગ્યા નેશનલ હાઈવેમાં સંપાદન થયેલી જમીન હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. વડોદરામાં કોર્પોરેશનના હોદ્દેદારોએ વાહનો પર સાયરન લગાવતા વિવાદ. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારોએ સરકારી વાહનો પર સાયરન લગાવતા વિવાદ ઉભો થયો હતો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયર સહિતના હોદ્દેદારોએ સરકારી વાહનો ઉપર સાયરન લગાવતા વિવાદ સર્જાયો છે.
આ મામલે શહેરના નામાંકિત એડવોકેટ અને 2 જાગૃત નાગરિકોએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને કોર્પોરેશનમાં પોલીસ બોલાવી હતી. જો કે સમગ્ર મામલે ટ્રાફિક પીઆઈએ કાયદાની ખબર નથી, કોણ સાયરન લગાવી શકે અને કોણ નહીં તેમ કહી ઉડાવ જવાબ આપી દીધો. અનધિકૃત રીતે પાલિકાના હોદ્દેદારો સરકારી વાહન પર સાયરન લગાવી ખુલ્લેઆમ ફરતા હોવાની ફરિયાદ કરી છે. ટ્રાફિક પોલીસ કે આરટીઓ કોઈ કાર્યવાહી કરી નથી રહી. આ બાબતે જો નિકાલ નહીં થાય તો હાઈકોર્ટમાં પોલીસની નિષ્ક્રિયતા, પોલીસની હાજરીમાં આરોપીઓ સ્થળ છોડી જવા દેવા અને ગેરકાયદેસર સાયરન બાબતે પિટિશન કરવાની ચીમકી આપી છે. ત્યારે પોલીસે સરકારના પરિપત્રનો અભ્યાસ કરી કાર્યવાહીની ખાતરી આપી છે. મોરબીમાં તંત્રએ પ્રજાના પૈસાના પથ્થર કર્યા, 400 થેલી સિમેન્ટનો બગાડ. મોરબીમાં પ્રજાના પૈસાના પથરા કરવામાં આવ્યા. મુખ્યમંત્રી આવાસ યોજનામાં આવેલી સિમેન્ટનો મોટો જથ્થો દુકાનમાંથી મળી આવ્યો અને શહેર કોંગ્રેસ પ્રમુખે સિમેન્ટની વધુ 300 થેલીઓ શોધી કાઢી છે. થોડા સમય પહેલા મનપા કચેરીના કમ્પાઉન્ડમાં ગાર્ડનમાંથી પથ્થર બની ગયેલી સિમેન્ટની 400 થેલીઓ મળી આવી હતી, જેને લઈ કમિશનરે તપાસના આદેશ આપ્યા હતા. ત્યારે પ્રજાના પૈસાનું પાણી કરનાર સામે કોંગ્રેસે તપાસની માંગ કરી છે. આ મામલે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે ફોજદારી ગુનો દાખલ કરવા કોંગ્રેસની માંગ છે. મહેશગીરીએ રાણપુરમાં કર્યો મહાયજ્ઞ, 40 દિવસમાં 24 પ્રકારના યજ્ઞ, 1.25 કરોડ આહુતિઓ હોમાઈ. આ દ્રશ્ય જૂનાગઢના રાણપુરના છે, જ્યાં રાણેશ્વર મહાદેવ મંદિર ખાતે 40 દિવસથી ચાલી રહેલા યજ્ઞની પૂર્ણાહુતિ થઈ. મહેશગીરી દ્વારા યોજાયેલા આ સનાતન ધર્મ વૈદિક મહોત્સવમાં લાખો સાધુ સંતો, ભાવિક ભક્તોએ ભાગ લીધો. યજ્ઞના અંતિમ દિવસે ભંડારાનું આયોજન કરાયું, જેમાં સાધુ સંતોને ભોજનની સાથે દક્ષિણા અપાઈ. અંતિમ દિવસે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી મુરલીધર ઉપસ્થિત રહ્યા, જેમના હસ્તે રાષ્ટ્રીય ચિહ્ન અશોક સ્તંભનું અનાવરણ કરાયું. યજ્ઞ અંગે જાણકારી આપતા મહેશગીરીએ દાવો કર્યો કે 40 દિવસમાં 24 પ્રકારના દુર્લભ યજ્ઞ કરાયા છે, જેમાં 150થી વધુ બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરાયો. આ યજ્ઞ દરમિયાન 1.25 કરોડથી વધુ આહુતિ હોમવામાં આવી. સુરતમાં બોગસ આરટીઆઈ એક્ટિવિસ્ટ અને પત્રકાર પકડાયા. સુરતમાં બોગસ આરટીઆઈ એક્ટિવિસ્ટ અને પત્રકારથી ચેતીને રહેજો. સુરતમાંથી બોગસ આરટીઆઈ એક્ટિવિસ્ટ અને પત્રકાર ઝડપાયા છે. આરટીઆઈના કાયદાનો દુરુપયોગ કરી લોકોને પરેશાન કરતા હતા. આ અંગેની ધારાસભ્યની રજૂઆત બાદ પોલીસ બોગસ પત્રકાર અને એક્ટિવિસ્ટને પકડવા માટે સક્રિય થઈ હતી. પોલીસે 8 લોકો સામે ફરિયાદ નોંધી છે. 2 દિવસમાં કુલ 13 ફરિયાદ નોંધવામાં આવી છે. મુસ્તકા હુસેન બેગ, હબીબ સૈયદ, સાકિર શેખ સામે 3 ફરિયાદ નોંધાઈ છે. એસએમસીના અધિકારીની પણ સંડોવણી સામે આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરટીઆઈમાં માહિતી માંગી લોકોને રંજાડતા હતા, માહિતી એકત્ર કરી ખંડણી ઉઘરાવતા હતા, કચેરીઓના કર્મચારીઓના વિખવાદનો ઉઠાવતા હતા ફાયદો. નવસર્જન ટ્રસ્ટના નામે યુસુફ માંગતો હતો માહિતી. આરોપી યુસુફ પઠાણ નવસર્જન ટ્રસ્ટનો પ્રમુખ છે. આરોપીઓ ઘર વિસ્તારના નકશાની માહિતી મેળવતા હતા અને બાદમાં કોર્પોરેશનના અધિકારીઓ સાથે મળીને કૌભાંડ કરતા હતા. સુરત કોર્પોરેશનના અધિકારીઓની પણ કોલ ડિટેલ ચેક કરવામાં આવશે. વેરાવળનો બાળક જીવલેણ બીમારીમાં સપડાયો, 16 કરોડનો ખર્ચ કરો તો જ બાળક બચી શકે. વેરાવળનો ગરીબ પરિવારમાં જન્મેલો બાળક જીવલેણ બીમારીમાં સપડાયો છે. વેરાવળના ભાલપરા ગામે રહેતો 3 મહિનાનો બાળક વિવાન, જેને એસએમએ નામની બીમારી છે. આ એક જીવલેણ બીમારી છે. આ બીમારીમાં થોડા સમય સુધી સર્વાઈવ કર્યા બાદ વ્યક્તિનું મોત થાય છે. આ બાળકને બચાવવો હોય તો 16 કરોડનો ખર્ચ કરવો પડે. મહિને 8,000ની નોકરી કરતા તેના પિતા પર જાણે આપ ફાટ્યું છે. તેની માતાના આંખમાંથી આંસુ સુકાઈ નથી રહ્યા. ત્યારે તેમના પરિવારજનો અને માતા પિતાએ લોકોને અપીલ કરી છે કે સેવાભાવી જનતા તેમને મદદ કરે તો તેમના બાળકનો જીવ બચી શકે. હાલ આ બાળક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું છે. સુરતમાં મુસાફરો ભરેલી રિક્ષા પલટી ખાઈ ગઈ. અચાનક બાઇક વચ્ચે આવતા થયો અકસ્માત. રિક્ષાની અડફેટે બાઇક ચાલક ફંગોળાઈ ગયો. રિક્ષામાં સવાર 4 લોકોને ઈજા પહોંચી છે. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો બજેટ પહેલા વિધાનસભા બહાર કોંગ્રેસે કર્યો હતો વિરોધ. કર્મચારી ઓપીએસ લાભ અને ખેડૂતોના દેવા મુદ્દે કોંગ્રેસ આક્રમક જોવા મળી. સૂત્રોચ્ચાર અને બેનર સાથે કોંગ્રેસે કર્યો વિરોધ. ભરૂચના કંથારિયા ગામના 55 વર્ષીય વ્યક્તિનું મોપેડ પર હાર્ટ એટેકથી મોત. મોપેડ ઊભું રાખી મિત્ર સાથે વાત કરી રહ્યા હતા. એ દરમિયાન જ હૃદય રોગનો હુમલો આવતા તે ઢળી પડ્યા.
સમગ્ર ઘટના નજીકમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ કંથારિયા ગામના મહેબૂબ સુલેમાનનું મોત. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.